છે કોરોનાના વકરતા કેસની, કારણ કે કોરોનાના કેસ દિવસે અને દિવસે વધી રહ્યા છે। આરોગ્ય મંત્રી કહી ચૂક્યા છે 3 દિવસ પહેલા કે આ વેરિયન્ટ છે એ કોઈ ચિંતાજનક વેરિયન્ટ નથી, ઓમિક્રોનનો સબ વેરિયન્ટ છે અને એક ન્યુમોનિયા જેવો આ વેરિયન્ટ છે, જિંદગીનો હિસ્સો બની ગયો છે। પણ તેમ છતાં પણ લોકો એની ઝપેટમાં આવી રહ્યા છે, કેટલાકને હોસ્પિટલાઇઝ કરવા પડી રહ્યા છે। જો કે ટોટલ કેસમાંથી ખૂબ ઓછા લોકો છે જેમને હોસ્પિટલાઇઝ કરવા પડે છે અને મૃત્યુની સંખ્યા પણ નોંધાઈ રહી છે, પણ એ ખૂબ જૂજ છે। પરિસ્થિતિ રાજ્યની અંદર શું છે, અલગ અલગ શહેરોમાં શું છે, દેશમાં શું પરિસ્થિતિ છે અને કોરોના જો વકરે છે તો એને સામે લડવા માટે સરકાર અને તંત્ર કેટલા તૈયાર છે, અંકિત પાસેથી જાણીએ। બિલકુલ નુપુર, ચિંતા ચોક્કસપણે નથી કરવાની જરૂર, પરંતુ ચિંતા એટલા માટે કારણ કે કોરોનાનો એવો કપરો કાળ આપણે જોયો છે કે જેની અંદર લોકો મરી રહ્યા હતા, સ્વજનો ગુમાવી રહ્યા હતા અને તેવામાં એ જે કપરો સમય આપણે પસાર કર્યો છે તેના કારણે કોરોના નામથી જ સૌ કોઈને ડર લાગે છે। તેવામાં ગુજરાતની જો ઓવરઓલ વાત કરવા જઈએ તો ગુજરાતમાં અમદાવાદમાં જ માત્ર 24 કલાકમાં 70 જેટલા કોરોનાના નવા કેસ નોંધાયા છે। 24 કલાકમાં એક પણ વ્યક્તિનું મોત નથી થયું, એ સારી વસ્તુ છે। ગુજરાતની ઓવરઓલ વાત કરી રહ્યા છે। ઉપરાંત પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ 107 કેસ નોંધાયા છે। શહેરમાં એક્ટિવ કેસોની જે સંખ્યા છે તે 320 થઈ ગઈ છે। ઉત્તર પશ્ચિમ ઝોનમાં કોરોનાના 94 કેસ નોંધાયા છે, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 55 કેસ નોંધાયા છે અને દક્ષિણ ઝોનમાં કોરોનાના 26 કેસ નોંધાયા છે અને મધ્ય ઝોનમાં કોરોનાના 6 કેસ નોંધાયા છે। ગુજરાતમાં પરિસ્થિતિ સારી છે, પરંતુ સમગ્ર દેશની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 5000થી પણ વધી ગઈ છે અને તેમાં સૌથી વધારે કેસ જો જોવા જઈએ તો એ સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે, જે 1400થી વધારે છે અને ત્યાં પણ તંત્ર સાબદું છે। ચોક્કસપણે રાજ્ય અલગ અલગ જે રાજ્યો છે તેમાં તંત્ર જે છે તે સાબદું બન્યું છે અને ઓવરઓલ 24 કલાકમાં દેશમાં 7 લોકોના કોરોનાના કારણે મૃત્યુ થયા છે। એટલે ગુજરાતમાં ભલે મૃત્યુ નથી થયું કોરોનાના કારણે, પરંતુ સમગ્ર દેશની જ્યારે વાત કરી રહ્યા છે, અલગ અલગ રાજ્યોની જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે 7 લોકોના ગત 24 કલાકમાં કોરોનાના કારણે મૃત્યુ થયા છે। અલગ અલગ રાજ્યોમાં અલગ અલગ જે સિવિલ હોય છે અથવા તો જે સરકારી હોસ્પિટલ હોય છે તેમાં તંત્ર સાબદું થયું છે। ચોક્કસપણે અલાયદો વોર્ડ બનાવવામાં આવ્યો છે, લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી રહી છે અને જ્યારે ડૉક્ટર્સ જે છે તે પણ લોકોને અપીલ કરી રહ્યા છે કે જો આ પ્રકારના કોઈ લક્ષણો દેખાય છે તો તમે આઇસોલેટ પોતે પણ થઈ જાઓ, પરિવારના લોકોને પણ આઇસોલેટ કરો અને સાથે સાથે જે પ્રિકોશનરી મેજર્સ લેવાના હોય, જે પણ વસ્તુઓ કરવાની હોય તે તમે ચોક્કસપણે કરો તેવી અપીલ કરવામાં આવી રહી છે। એટલે ઓવરઓલ જો જોવા જઈએ તો 5000થી વધુ આંકડાઓ જે છે તે નોંધાઈ રહ્યા છે, પરંતુ તંત્ર એવું કહી રહ્યું છે કે તેનાથી ડરવાની જરૂર નથી। આ જે વેરિયન્ટ છે તે એટલો ઘાતક નથી, તેનાથી મોત નથી થઈ રહ્યા, પરંતુ સાવચેતી ચોક્કસપણે લોકોએ રાખવાની જરૂર છે, જેના કારણે આપણે પણ બચી શકીએ, આપણા સ્વજનો પણ બચી શકે અને